રાજ્યમાં અગાઉ બનેલ વિઝા કૌભાંડની તપાસ સીઆઈડી દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એક મોટું વિઝા કૌભાંડ બહાર આવ્યું છે। 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું। ગાંધીનગરના કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં કામ કરતા એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ નાસી ગયા હોવાનું સામે આવ્યું છે। હાલ ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। टोटल 50 लाख रुपया आ आरोपीओं ने आप्या बाद पण आरोपीओ संतोषकारक जवाब न आपता तेमनी ऑफिसमां फरियादी जता वारंवार क्यारेक हाजर न मळी आवता हता अथवा एमांथी एक विशाल पटेल छे विदेश भागी गયેલાના એમના સમાચાર મળેલા હતા। આ બાબતે તેમને ઉમિયા ઓવરસીઝની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને कुल 23 लोगों ने छेतरपिंडी करीने अमाउंट 7 करोड़ 25 लाख ની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે। તો આ તમામ 4 આરોપી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 406, 409, 120B, 420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ ઇન્ફોસિટી પીઆઈ તેની તપાસ કરી રહ્યા છે। એમને સિક્યુરિટી પેટે મને 25 લાખના 2 વખત ચેક આપ્યા હતા અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ પતો કે રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જૂઠાણું બોલીને છટકી જવાની બારીઓ ખોલતા હતા અને પછી ટૂંક સમયમાં પછી ખબર પડી કે પેલો એમનો પાર્ટનર વિશાળ પટેલ એ દેશ છોડીને અમેરિકા ભાગી ગયો।